નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પાઠ નંબર 5 ગરીબી. નજીકના સમયની અંદર તમારી એકમ કસોટી 5 લેવાની હોવાથી એમાં આ પાઠ પૂછવાનો હોવાથી આપણે અહીંયા ટૂંકમાં રિવિઝન કરશું. આ વિડીયોની અંદર આપણે ગરીબીના કારણો, એના જે પેટા 5 પ્રકારો છે એનો અભ્યાસ કરશું અને ગરીબી ઘટાડવાના જે ઉપાયો છે એનો આપણે વિગતવાર અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ચોપડીના પેજ નંબર 56 ઉપર ખાસ ધ્યાન આપો. એમાં ગરીબીના કારણો, તેમાં સૌથી પહેલાં આપણે લેવાનું છે ઐતિહાસિક કારણો. કે ઇતિહાસકાર જણાવે છે કે 17મી સદીમાં ભારતમાં વધુ પ્રમાણમાં શહેરીકૃત અને વ્યવસાયિક રાષ્ટ્ર હતું. કારણ કે પ્રાચીન સમયની વાત કરીએ, બહુ 17મી સદીની આપણે એમાં વાત કરી છે, તો ભારત બધી રીતે સમૃદ્ધ હતો. સુતરાઉ કાપડ, મલમલ, સિલ્ક, બધી વસ્તુ છે સારા પ્રમાણમાં નિકાસ કરતો. એટલે ઉત્પાદન સારું થતું હોય તો જ નિકાસ કરી શકે. અને ઘણી ખરી જે પ્રજાઓ છે ભારતમાં વેપાર અર્થે પણ આવ્યા. અને આ જ્યારથી અંગ્રેજો, ફ્રેન્ચ, આ બધી પ્રજાઓ છે એ ભારતમાં વેપાર અર્થે આવ્યા, ત્યારથી ભારતનું છે શોષણ નીતિ થઈ, ભારતનું શોષણ થયું ટૂંકમાં એમ. અને ભારત એટલે એની હિસાબે જ ભારતના જે ખેતી ઉદ્યોગો છે એની પરિસ્થિતિ ખરાબ થતી ગઈ. કે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન ભારતની ખેતી છે સાવ પાયમાલ બની ગઈ, ખેડૂતો સાવ પાયમાલ બની ગયા. અને ખેતી માટે મહત્ત્વની એવી સિંચાઈ છે એમાં કોઈ અંગ્રેજોએ ખાસ મૂડીરોકાણ દાખવ્યું નહીં. એટલે આપણા ખેડૂતો છે એણે પણ ખેતીમાં નવું કરવા માટે કંઈ વિચાર્યું નહીં. કારણ કે એને ખબર છે કે એક તો એમાં નિયમ એવો હતો અંગ્રેજોનો કે કર, જમીન મહેસૂલ ઉઘરાવતા, જેને આપણે કર કહીએ, કે તમે જે ઉત્પાદન કરો એનો અમુક ટકા ભાગ તમારે આપી દેવાનો. હવે ઘણી વખત એવું બને કે દુષ્કાળને સિંચાઈની સગવડ સારી ન હોય તો ઉત્પાદન સારું ન પણ થાય, તો આ સંજોગોમાં પણ એને કર તો ભરવા જ પડતો. તો આ સંજોગોમાં ખેડૂતો શું બન્યા, તો કે પાયમાલ બની ગયા. કેમ? તો કે ઘણી વખત એ બધી કર ચૂકવવા માટે, મહેસૂલ ચૂકવવા માટે એને અમુક લોન એ લીધી હતી અને અથવા તો એની જમીન ગીરવે મૂકી હતી. તો એ પછી લોન ભરી નહોતા શકતા, એટલે એને જમીન પણ વેચવી પડી. એટલે ખેડૂતો પાયમાલ બની ગયા, જમીન વિહોણા બની ગયા. કે ઉદ્યોગો અને વ્યાપારની બાબતમાં અંગ્રેજો દ્વારા ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી કે એનાથી ભારતના વેપારથી અંગ્રેજોને ફાયદો થાય. ભારતીય નિકાસો માટે યુરોપના બજારોમાં પ્રતિબંધ મૂકી દીધા. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત વસ્તુઓના ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો અને છૂટછાટો આપવામાં આવી. એટલે કેવા શું માંગે છે કે ભારત જે નિકાસ કરતું હતું ને એ બંધ કરી દીધું. એટલે કે એ અંગ્રેજોએ બંધ કરાવી દીધી. અને ઇંગ્લેન્ડમાં જે વસ્તુ બનતી હતી ને એને ભારતમાં વેચાણ શરૂ કર્યું. કે એટલે ઇંગ્લેન્ડને લાભ થાય. કે અને એ બધી વસ્તુ ખૂણે ખૂણે પહોંચાડવા માટે એને કેનો સહારો લીધો હતો? કે રેલવેનો. કે આ પ્રકારની નીતિથી અંગ્રેજોને ભારતમાં ઉત્પાદન અને વેચાણથી વધારે અધિશેષ પ્રાપ્ત થયો. અને એનું મૂડીરોકાણ એ ઇંગ્લેન્ડની અંદર કરતા અને ઇંગ્લેન્ડને ઔદ્યોગિકરણને વધારે વેગ આપ્યો. કે ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે એને ભારતીય બજારનો ઉપયોગ કર્યો. ઇંગ્લેન્ડની અંદર જે માલ ઉત્પન્ન થતો એનો ઉપયોગ ભારતીય બજારમાં કર્યો. એટલે કે આપણી વસ્તુ છે એમાં કર લાદવામાં આવ્યો, આપણે જે ઉત્પાદન કરતા હતા એ વસ્તુનો. અને ઇંગ્લેન્ડમાંથી જે વસ્તુ આવતી હતી એમાં કર હતો, ટેક્સ ફ્રી હતી. એટલે ઇંગ્લેન્ડની વસ્તુ સસ્તી પડતી, આપણી ઉત્પાદન કરેલી, આપણા દેશની અંદર ઉત્પાદન કરેલી વસ્તુ આપણને મોંઘી પડવા લાગી. એટલે ફરજિયાત છે જે સસ્તી વસ્તુ જ લેવાના છે માણસો, એટલે ફરજિયાત ઇંગ્લેન્ડની વસ્તુ લેવાની ફરજ પડી. એટલે ઇંગ્લેન્ડ છે એ ઔદ્યોગિકરણને વધારે વેગ મળ્યો, એ લોકો વધારે આગળ આવ્યા, એનો વધારે વિકાસ થયો. કે અને આ કમ્પેરિઝનમાં આપણે જે નાના પાયાના ગૃહ ઉદ્યોગો હતા એ શું થઈ ગયા? તો કે પાયમાલ થઈ ગયા અને સાવ નબળા પડી ગયા. કે તો આ હતું ઐતિહાસિક કારણો. બીજું છે ગ્રામીણ ગરીબીના કારણો. ગ્રામીણ ગરીબીની અંદર 2 પેટા પ્રકારો છે, કુદરતી પરિબળ અને એક વસ્તી વિષયક. કુદરતી પરિબળની અંદર ખબર જ છે કે આપણો દેશ છે ખેતી પ્રધાન છે. અને આપણી જે ખેતી છે કેના ઉપર આધારિત છે? તો કે વરસાદ ઉપર ખાસ કરીને આધારિત છે. હવે ઘણી વખત વરસાદ સારો ન હોય, દુષ્કાળની સ્થિતિ હોય અને સિંચાઈની સુવિધાઓ સારી ન હોય તો સ્વાભાવિક છે કે ખેતીમાં પાક સારો ન પણ થાય. એટલે એની હિસાબે શું થાય? તો કે આવક ઓછી થાય. ઘણી વખત પૂર છે, આવા કુદરતી સંજોગો છે, કુદરતી આફતો આવતી હોય તો આપણને ઘણી વખત એ નુકસાન પણ સહન કરવું પડતું હોય. તો એની હિસાબે ગરીબીનું પ્રમાણ પણ વધી શકે છે. અને બીજું પ્રકાર છે વસ્તી વિષયક પરિબળો. કે ભારતમાં આયોજનકાળ પછી, આઝાદી પછી આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસ સાથે સાથે આપણી આરોગ્ય સેવાઓ પણ વધારે સુધારી છે. અને જન્મદરના કમ્પેરિઝનમાં મૃત્યુદર વધારે ઘટ્યો છે. એટલે વસ્તીનું પ્રમાણ વધ્યું છે. જન્મદર ઘટ્યો
પણ એના પ્રમાણમાં મૃત્યુદર વધારે ઘટ્યો, એટલે એને હિસાબે શું થયું તો કે વસ્તી સતત આપણી વધવા લાગી કે ઝડપી વધતી વસ્તીને કારણે શું થયું તો કે એની સામે માથાદીઠ આવકમાં આપણને ખાસ કાંઈ વધારો થયો નહીં કે વસ્તી વધી, રાષ્ટ્રીય આવક વધી, પણ એની સામે માથાદીઠ આવક છે એટલી સારી એવા પ્રમાણમાં વધી નહીં કે અને વસ્તી વધે એટલે શું થાય તો કે શ્રમનો પુરવઠો ઝડપથી વધે, એટલે કે કામ કરનારા લોકોની સંખ્યા વધારે વધે અને કામ કરનારા લોકોની સંખ્યા વધે પણ એટલા લોકોને આપણે રોજગારી ન આપી શકીએ એટલે કેનું સર્જન થાય તો કે ગરીબી અને બેરોજગારીનું, અને ભરણ પોષણ ન થાય તો ગરીબી અને બેરોજગારીનો ભોગ બને છે. તો આ હતા ગ્રામીણ ગરીબીના કારણો. હવે આપણે જોઈએ આર્થિક કારણો. એમાં આર્થિક કારણોમાં પહેલું કારણ છે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા, પેજ નંબર 57 ઉપર, કે ભારતમાં ગામડામાં ગરીબી વધુ હોવા માટેનું એક મહત્ત્વનું કારણ છે કે ખેતી ક્ષેત્રે શ્રમિકની નીચી ખેત ઉત્પાદકતા. હવે કઈ રીતે કે ખેતી ક્ષેત્રે સિંચાઈની સગવડનો અભાવ હોય, સિંચાઈની સુવિધાઓ ન હોય, અપૂરતી માળખાગત એટલે કે પાયાની સુવિધાઓ ન હોય, વરસાદની અનિશ્ચિતતા હોય, તદુપરાંત જે લોકો ખેતી કરે છે એટલે શિક્ષણ અને તાલીમની ખામી હોય, એટલી તાલીમ આપેલી ન હોય, એ કઈ વસ્તુથી, દવાઓથી અથવા એ ચીજ વસ્તુથી માહિતગાર ન હોય, અને મૂડીરોકાણનો દર નીચો હોય, વસ્તીનું વધુ પડતું આ ખેતી ક્ષેત્ર ઉપર ભારણ વધારે હોય, વધારે લોકો છે એ ખેતી ઉપર નપતા હોય, એના કારણે શ્રમિકની જે ખેત ઉત્પાદકતા છે એ નીચી વહી ગઈ અને ખેડૂતોની આવક પણ નીચી વહી ગઈ. એ પણ એક રીઝન છે, કારણ છે. બીજું આપણે જોઈએ પેજ નંબર 58 ઉપર, જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. ખેતી માટે જમીનના આપણે ખબર જ છે કે ખૂબ જ મહત્ત્વની છે. ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી જ જમીનદારી પ્રથા હતી અને એને કારણે જમીન માલિકી મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી, અને આ વર્ગ છે એ પાછો ખેતી સાથે પ્રત્યક્ષ સંકળાયેલો ન હોવાથી એને ખેતી ક્ષેત્રના વિકાસમાં મૂડીરોકાણમાં રસ ન હતો. એક તો જમીન, મુઠ્ઠીભર જમીન જમીનદારોના હાથમાં હતી અને એ પણ ડાયરેક્ટલી પ્રત્યક્ષ રીતે આ જમીન સાથે કંઈ સંકળાયેલા ન હતા, એટલે એને ખેતીની જમીનમાં વધારે સારું ઉત્પાદન કરવા માટે કોઈ ખાસ રસ ન હતો એ કે. અને બીજી તરફ જે કામ કરનારા મજૂરો છે, ખેત મજૂરો છે, ભાગિયા છે, એની પાસે તો ઓલરેડી જમીન છે જ નહીં, જમીનની માલિકી પોતાની છે જ નહીં, તો એ લોકો એ વિચાર લાગે કે આપણી પાસે ખુદ માલિકીની જમીન નથી, આપણને કંઈ એટલું ફાયદો નથી થતો, આપણને કંઈ વળતર પ્રાપ્ત નથી થતું, તો આપણે શું કામ ખેતી વિશે આપણે વિચારીએ. તો એને પણ ખાસ રસ દાખવ્યો નહીં. એટલે એની હિસાબે શું થયું કે ખેતીમાં ખેત ઉત્પાદકતા નીચી ગઈ અને એને પ્રમાણે ગરીબીનું પ્રમાણ પણ વધ્યું કે. ત્રીજું છે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ, અલ્પ એટલે ઓછો. વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ એક ખ્યાલ હોવો જોઈએ કે નાના અને ગૃહ ઉદ્યોગો છે એ સાચી આપણને આવક કરી આપે છે, કારણ કે મધ્યમ અને ગરીબ લોકો છે એની સાચી રોજગારી છે આ નાના અને ગૃહ ઉદ્યોગો આપે છે, અને એની હિસાબે આપણા દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક પણ વધે છે. પણ બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસમાં ઝડપથી વિકાસ કરવા માટે કેને મહત્ત્વમાં આપવામાં આવ્યું તો કે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું. એટલે અવગણના કેની થઈ તો કે નાના અને ગૃહ ઉદ્યોગોની. પરંતુ ગામડામાં જે સરસ મજાના નાના અને ગૃહ ઉદ્યોગો છે એ સરસ મજાનું ઉત્પાદન કરી આપતા, રોજગારી કરી આપતા, આવકમાં મોટો ફાળો આપતા, એને શું કર્યું તો કે અવગણના કરી. એટલે એની હિસાબે શું થયું તો કે આપણી જે આવક છે એનું ઘટી ગઈ, એટલો ઝડપથી વિકાસ ન થઈ શક્યો. અને આપણને ખબર છે કે ખેતી સાથે સંકળાયેલી જે સેવાઓ છે, જેમ કે પશુપાલન છે, ડેરી ઉદ્યોગ છે, મત્સ્યપાલન છે, એનો પણ પૂરતો વિકાસ ન થયો. એટલે શું થયું તો કે મોસમી બેકારી પણ વધારે જોવા મળી. એટલે કે મોસમી બેકારીમાં એવું હોય કે 12 મહિના ખેતીમાં તમે હોય કે 12 મહિના કામ ન હોય, સિઝન પ્રમાણે કામ હોય તો 4 મહિના કામ હોય કે 8 મહિના કામ હોય તો બાકીના 4 મહિના એ ફ્રી બેસતા હોય કે. તો ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળ્યું હોય કે. ત્યારબાદ ચોથું પરિણામ છે ઝડપથી વધતા ભાવો, કે વધતા ભાવો પણ ગરીબોને ગંભીર રીતે અસર કરે છે. ઘણી વખત એવું બને કે યુદ્ધ થાય, દુષ્કાળ, વરસાદની અનિશ્ચિતતા હોય, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન થતું હોય, ઝડપથી કોઈ વસ્તુની માંગ વધતી હોય, ઉત્પાદન ખર્ચમાં પણ વધારે થતો હોય, આ કારણોસર ચીજવસ્તુઓ અને સેવાઓ છે એના ભાવ ઝડપથી વધે. આપણને ખબર છે કે યુદ્ધ થાય તો બધા લોકોની માનસિકતા હોય કે હવે આ વસ્તુ આપણને ટૂંક સમયમાં નહીં મળે, તો આપણે શું કરીએ, એનો સંગ્રહ કરી લે. અને આપણે ઝડપથી સંગ્રહ કરીએ એટલે બજારમાં એ વસ્તુ મળવાની નથી, બજારમાં એ વસ્તુ ન મળે એટલે વસ્તુના ભાવ વધવાના જ છે એ કે. જેના પરિણામે ઓછી આવકવાળા વર્ગને તકલીફ થાય છે, એ ખરીદી નથી શકતા એ કે, અને એની ખરીદ શક્તિમાં ઝડપથી ઘટાડો થાય છે એ કે. એનું જીવન ધોરણ બિચારાનું નીચું જાય છે, ગરીબી વધે છે એ કે. અને બીજી તરફ વધતા ભાવોની સ્થિતિમાં જે મોટા ઉદ્યોગપતિઓ છે, વેપારીઓ છે,
એ સારો એવો નફો કમાતા હોય છે અને સમાજમાં આવકની અસમાનતા પણ વધે છે. અસમાનતાનો મતલબ કે ગરીબ વર્ગ વધારે ગરીબ બને છે અને ધનિક વર્ગ છે વધારે ધનવાન બને છે. કે પાંચમું પરિબળ છે બેરોજગારીનું ઊંચું પ્રમાણ, કે ભારતમાં મોટાભાગની વસ્તી કેના ઉપર નભે છે તો કે ગામડાઓમાં ખેતી ક્ષેત્ર ઉપર નભે છે. કે પરંતુ મોટાભાગની ખેતી કેના પર આધારિત છે તો કે વરસાદ ઉપર આધારિત છે. એટલે વરસાદ ઉપર આધારિત હોય તો વધુમાં વધુ એક અથવા વધુમાં વધુ બે પાક લઈ શકાય. કે તો બાકીના ક્ષેત્રમાં બાકીના કામમાં શું હોય તો કે એને ફ્રી બેસી રહેવું પડે. તો કેનો ભોગ બને તો કે મોસ્ટલી બેરોજગારીનો. કારણ કે 12 મહિના હોય તો 1 કે 2 પાક લે તો 6 થી 8 મહિના કામ મળે, બાકીના 4 મહિના એને ફ્રી બેસી રહેવું પડતું હોય છે. કે તદુપરાંત ઝડપથી વધતી વસ્તી છે, સંયુક્ત કુટુંબ પ્રથા છે, એને કારણે આ વસ્તીનું વધારે પડતું ભારણ કેના પર થઈ ગયું તો કે ખેતી ઉપર. એટલે પ્રચ્છન્ન બેરોજગારીનું પણ વધારે સર્જન થયું. પ્રચ્છન્ન બેરોજગારી એટલે ખ્યાલ હોવો જોઈએ કે કોઈ એક વ્યવસાયમાં જેટલા વ્યક્તિની જરૂર છે અને કરતાં વધારે લોકો સંકળાયેલા હોય પણ ઉત્પાદનમાં કંઈ ફેર ન થતો હોય તો એ વધારાના એકમોને અથવા વધારાના જે વ્યક્તિઓને કદાચ ખસેડી લેવામાં આવે તો પણ ઉત્પાદનમાં કંઈ ફેરફાર ન થાય તો વધારાના જે વ્યક્તિઓ છે એ શું ગણાશે? પ્રચ્છન્ન બેરોજગાર ગણાશે. કે તદુપરાંત નિરક્ષરતા છે, શ્રમની ઓછી ગતિશીલતા છે, એટલે બેરોજગારીનું પ્રમાણ ઓછું રહે. કારણ કે ગામડાની અંદર લોકો છે અભણ હોય છે, એટલું શિક્ષણ પામેલા નથી હોતા, એટલું તાલીમ પામેલા નથી હોતા, નિરક્ષર હોય છે, એટલે એના કારણે બેરોજગારીનું પ્રમાણ પણ વધતું જાય છે. તો આ હતા આપણે ગ્રામીણ ગરીબ આર્થિક કારણો. હવે આપણે જોઈએ સામાજિક કારણો. શિક્ષણનું નીચું સ્તર, કે ભારતમાં ગરીબી માટે એક મહત્ત્વનું કારણ શિક્ષણ, તાલીમ, કૌશલ્યની ખામી છે. કેમ કે અભણ લોકો વધારે હોય છે એટલે ત્યાં શિક્ષણ ઓછું હોય, તાલીમ ન પામેલા હોય કે એવું બને. કે અને શિક્ષણ નીચું હોવાને કારણે ગામડાની અંદર કોઈ નવી ટેકનોલોજી આવતી હોય, નવી ખેત પદ્ધતિ આવતી હોય, નવા સંશોધનો આવતા હોય, નવી કોઈ વસ્તુ શીખવાની આવતી હોય અથવા નવા કોઈ ભાવ જાણવા હોય તો એની આ જે ખેડૂતો છે અથવા તો આ અભણ વ્યક્તિઓ છે એને એટલી ખબર પડતી નથી અથવા એને એનો પ્રોપરપણે ઉપયોગ કરી શકતા નથી અથવા એને લાભ પણ મળતો નથી. કે આના પરિણામે શું થાય તો કે ખેતી ક્ષેત્રે એક તરફ હેક્ટર દીઠ નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે અને બીજી તરફ શ્રમિકની જે છે ઉત્પાદકતા પણ નીચી રહે છે. કે ખેડૂતની આવક પણ નીચી થાય છે અને આવકના કારણે આ એજ્યુકેશન ઓછું હોવાને કારણે બીજા કોઈ છે એ ઉદ્યોગોમાં એ વૈકલ્પિક અને રોજગારીની તકો પણ મળતી નથી. કે એટલે કે ઓછું ભણેલા હોવાથી અને જે રોજગારીની તકો પણ ઓછી થઈ જાય છે. કે વેતન દરો પણ ઓછા છે કે જે કામ હોય એને સ્વીકારવું પડે કારણ કે એટલા ભણેલા નથી હોતા એટલા માટે. કે તેથી ગરીબીનું સ્તર હંમેશા ઊંચું રહે છે. ત્યારબાદ બીજું પરિબળ છે લૈંગિક અસમાનતા, એટલે કે સ્ત્રી પુરુષમાં પણ અસમાનતા રાખવામાં આવે છે, આપણને જોવા મળે છે. કે પેજ નંબર 59 ઉપર કે સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે હંમેશા ઓછું ધ્યાન જ આપવામાં આવ્યું છે. એટલે એ કુપોષણ છે, ઓછું વજન, નબળાઈનું પ્રમાણ એનામાં વધારે હોય છે. કે જેના પરિણામે જ્યારે પ્રસૂતિ થાય ત્યારે માતા મૃત્યુ દર છે એનું પ્રમાણ વધારે છે અને કુપોષણ હોય અને માતા છે મૃત્યુ પામતી હોય તો નવો જન્મ લેનાર જે બાળક છે એ પણ એના બાળકના સ્વાસ્થ્યમાં પણ ઘટાડો થાય છે. કે કામની વહેંચણીમાં પણ એવું જ થતું હોય કે સ્ત્રીઓ ઘરનું કામ કરે તેવી માન્યતા એવું છે. એટલે સ્ત્રીઓમાં શિક્ષણ ઓટોમેટિક પહેલાંથી જ ઓછું આપવામાં આવ્યું છે. કે અને આર્થિક ક્ષેત્રે કામકાજની તકો એનામાં ઓછી હોય છે. કે આ ઉપરાંત કામકાજ કરે છે તો એ કામકાજના સ્થળે પણ વેતનમાં પણ ભેદભાવ કરવામાં આવે છે. સ્ત્રીઓની સરખામણીમાં પુરુષને સારું વેતન આપવામાં આવે છે તો એમાં પણ ફેરફાર કરવામાં આવે છે. કે અર્થતંત્રની કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે, જેમાં સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ અને આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકોને કારણે કુટુંબની આવક પણ નીચી રહે છે અને ગરીબીની વધુ પ્રમાણમાં જોવા મળે છે. કે ત્યારબાદ છે અન્ય કારણો, એમાં યુદ્ધ. પહેલું પરિબળ છે યુદ્ધ. આપણે જોઈએ કે ભારતે આઝાદી બાદ પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન સાથે યુદ્ધનો સામનો કર્યો અને યુદ્ધ સમયે આપણને ખબર છે કે સારા સાધનો જોઈએ, સંસાધનો જોઈએ, શસ્ત્ર સરંજામ જોઈએ તો એના ઉત્પાદનમાં આ પાછળ આપણે ખર્ચા થાય છે અને એની પાછળ ખર્ચા થાય એટલે આપણે રોજબરોજની ચીજ વસ્તુઓ, બીજી કોઈ ચીજ વસ્તુ છે એના ખર્ચામાં આપણે સરકાર કાપ મૂકતી હોય છે. એટલે શું થાય તો કે જીવન જરૂરી ચીજ વસ્તુના ઉત્પાદનમાં ઘટાડો થાય અને યુદ્ધ દરમિયાન માણસની માનસિકતામાં હોય કે ભવિષ્યમાં આ વસ્તુ આપણને નહીં મળે તો એ વસ્તુનો શું કરશે? લોકો સંગ્રહ કરે છે અને સંગ્રહ કરે છે એટલે એ વસ્તુનો ભાવ ઝડપથી વધે છે
અને ઝડપથી વધે છે એટલે શું થાય તો કે યુદ્ધના પરિણામે દેશ છે પાછળ ધકેલાય છે અને વિકાસ થતો નથી અને વારંવાર યુદ્ધનો સામનો કરવો પડે એના કારણે ભારતમાં વિકાસલક્ષી ખર્ચમાં પણ કાપ મૂકવામાં આવે છે એટલે આપણો આર્થિક વિકાસ પણ પાછો ઠેલાય છે એ છે. બીજું છે સંરક્ષણ ખર્ચમાં વધારો, કે વારંવાર થયેલા યુદ્ધના કારણે દેશની સંરક્ષણની બાબત વધુ ગંભીર છે. એટલે સંરક્ષણ વ્યવહારને વધુ મજબૂત બનાવવા માટે આધુનિક મિસાઇલો, લડાકુ વિમાનો, ટેન્કો, સબમરીન વગેરે પાછળના ખર્ચમાં સતત વધારો કરવો પડ્યો આપણે. વર્તમાન સમયમાં આતંકવાદ જેવી સમસ્યાઓનો સામનો કરવા પણ સંરક્ષણ વ્યવસ્થામાં ખાસ સુવિધા પાછળનો ખર્ચ વધ્યો. આ બધી સુવિધામાં ખર્ચ વધે ને એ બિન વિકાસલક્ષી ખર્ચ છે આમ જોવા જઈએ તો. એની અસર આપણા જે વિકાસમાં જે આપણે ખર્ચ કરીએ છીએ એના પર પડતી હોય છે, કેમ જીવન જરૂરી ચીજ વસ્તુ, આધુનિક સગવડો, આધુનિક ટેકનોલોજી એના પર અસર પડતી હોય છે. એટલે થોડોક જે દેશ છે એ શું થાય તો કે પાછળ ઠેલાતો જાય કે અને વિકાસ છે મંદ એટલે કે ધીમો પડે છે એ કે. ત્યારબાદ ખામીયુક્ત નીતિઓ, ત્રીજો પોઈન્ટ, કે ભારતમાં ઝડપી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજનાથી પાયાના ભારે ઉદ્યોગોને મહત્ત્વ આપવામાં આવ્યું. કારણ કે એવું નક્કી કર્યું કે બીજી પંચવર્ષીય સરકારે એવું નક્કી કર્યું કે ભારતનો ઝડપી વિકાસ કરવા માટે એને શું કરવું છે તો કે ઔદ્યોગિકરણ કરવામાં આવ્યું અને ઔદ્યોગિકરણ કરવામાં આવ્યું એટલે ઉદ્યોગોને વધારે પ્રાધાન્ય આપ્યું અને ઉદ્યોગોને વધારે પ્રાધાન્ય આપવા માટે એને શું કર્યું હતું કે ગરીબી અને બેકારીની સમસ્યાઓનો ઉકેલ લાવવાની નીતિ અપનાવી કે. પરંતુ આ નીતિમાં દેશની મોટાભાગની વસ્તી કેના પર નિર્ભર કરતી હતી? ખેતી ઉપર. એટલે એની તો સાવ અવગણના જ કરી નાખી કે એટલે મોટાભાગની જે ખેતી અને ખેતી સાથે સંલગ્ન સેવાઓ તદુપરાંત નાના અને ગૃહ ઉદ્યોગો છે એની તો અવગણના જ કરી કે ઉદ્યોગોને મહત્ત્વ આપ્યું એટલે આ નાના પાયાના ઉદ્યોગો છે, ખેતી છે, ગૃહ ઉદ્યોગો છે, એને ખેતીને સંલગ્ન સેવાઓ છે એને તો સાવ અવગણના કરી. એટલે એને શું થયું તો કે એમાંથી જે આવક મળતી હતી આપણને ઓછી થઈ ગઈ કે. તો એ એક ખામીયુક્ત નીતિ હતી કે. આ ઉપરાંત આયોજનકાળ દરમિયાન ગરીબી અને બેકારી નિવારણ માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી તેમાં પણ વારંવાર જે બદલાતી સરકાર હોય તેમાં પણ ફેરફાર જોવા મળ્યો. સતત એ કન્ટિન્યુ જાળવી ન શક્યા, સંકલનનો અભાવ આપણને જોવા મળ્યો. તો એની હિસાબે છે પણ દેશનો વિકાસ છે અથવા ગરીબી છે એ લક્ષ્યાંક મુજબ આપણે ઘટાડી શક્યા નહીં. તો આ હતા અન્ય કારણો ગરીબીના કારણોમાં. હવે આપણે જોઈએ ગરીબી ઘટાડવાના ઉપાયો. તો આમાં પહેલો પોઈન્ટ છે 59 પેજ ઉપર કે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. કે ખેતી ક્ષેત્રે શ્રમિકોમાં ઉત્પાદકતા વધારી તેમની આવકો વધારી ગરીબોને ઘટાડી શકાય છે. કે ખેતી ક્ષેત્રે શ્રમિકોમાં ઉત્પાદકતા વધારી અને આવક વધારી અને ગરીબી ઘટાડી શકાય. અને આ માટે ખેડૂતોને જાહેર કાર્યક્રમોમાં સરસ મજાની જે નવી ટેકનોલોજી, સુધારેલી ટેકનોલોજી છે એ પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે અને કૃષિ નિપજકો સાધનો મળી જાય, સુધારેલી માળખાકીય સેવાઓ મળી જાય, ઉત્પાદન માટે પૂરતા ભાવ અને બજાર મળે ને એવા પ્રયાસો કરવામાં આવ્યા છે. પેજ નંબર 60 ઉપર બીજો મુદ્દો, નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. આપણને ખબર છે કે નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ છે એ આપણા દેશમાં સારી એવી રાષ્ટ્રીય આવક એટલે કે પ્રાપ્ત કરી આપે છે. તો એનો ખરેખર વિકાસ થવો જોઈએ. કારણ કે મધ્યમ અને ગરીબ વર્ગ છે એને સાચો વિકાસ કરવા માટે અને રોજગારી આપવા માટે અને ઉત્પાદન કરવા માટે નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થવો ખૂબ જ જરૂરી છે. ત્રીજો છે અસંગઠિત ક્ષેત્રોનો વિકાસ. એટલે કે છૂટક મજૂરી કરતા, શાકભાજી વેચનારા, બાંધકામના મજૂરો, ખેત મજૂરો છે, હાથ લારી ચલાવનાર, તો આ સંગઠિત ક્ષેત્રો છે. તો આવા જે અસંગઠિત ક્ષેત્રો છે એવા અસંગઠિત ક્ષેત્રોના જે મજૂરો અને કામદારો છે એને પણ સરસ મજાની સુવિધાઓ આપણને આપવી જોઈએ, એની પરિસ્થિતિ સુધારવી જોઈએ. એ જે તે જગ્યાએ કામ કરે છે એને વીમા કવચ પૂરું પાડવું જોઈએ, પેન્શન જેવી સુવિધા આપવી જોઈએ, વીમો જેવી સુવિધાઓ આપવી જોઈએ. અને નાના ખેડૂતો હોય એના માટે સુંદર મજાના પાણીની, સિંચાઈની અને લોન ધિરાણની સવલતો પણ પૂરી પાડવી જોઈએ. તો શું થઈ શકે તો કે દેશનો સમતોલ વિકાસ થઈ શકે. કે યોગ્ય કર નીતિનો ઉપયોગ. કે અર્થતંત્રમાં આવકની અસમાનતા અને ગરીબી ઘટે તે રીતે આવકની ફરી પાછણી એટલે કે પુનઃવેચણી માટે સરકાર દ્વારા કર નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. કર ભરવાનો કંઈ પ્રશ્ન નથી કે એમાં એમ કહે છે કે ધનિક વર્ગ છે
તો એ કર ભરી શકે એમ હોય તો એ કર વધારે ભરે, અને ગરીબ અને મધ્યમ વર્ગ અથવા ખેડૂત વર્ગ છે એનામાં કર ભરવાની કેપેસિટી ઓછી હોય તો એ કર ઓછો ભરે અથવા ન ભરે. એવા સંજોગો ઉપસ્થિત કરવા જોઈએ, જેના પરિણામે ધનિક સારો કર ભરશે એટલે ગરીબીનું પ્રમાણ પણ ઓટોમેટિક ઓછું થઈ જશે અને આપણી સ્થિતિમાં પણ સુધારો થશે. કે માનવ મૂડીરોકાણમાં વધારો, કે વિકસિત રાષ્ટ્રો કે જ્યાં માનવ ક્ષમતાઓના વિકાસ માટે મોટા પાયા પર શિક્ષણ છે, આરોગ્ય, કૌશલ્ય વર્ધનમાં મૂડીરોકાણ કરવામાં આવે છે, ત્યાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. માનવ મૂડીરોકાણમાં વધારો એટલે શું? કે તમે જોજો કે વિકસિત રાષ્ટ્રની અંદર જે કર્મચારીઓ છે અને લોકો છે એના વિકાસ માટે સારું એવું એજ્યુકેશન આપે છે, એને કર્મચારીઓને સારી એવી તાલીમ આપે છે, નવી ટેકનોલોજી, એના કૌશલ્ય વધે એના માટે મૂડીરોકાણ કરતી હોય છે, એટલે એ બેરોજગારીનું પ્રમાણ ઓછું હોય છે, તો પરિણામે ગરીબી પણ ઓછી હોય છે. કે સમાજમાં શિક્ષણનું ઊંચું સ્તર કામદારોમાં રોજગારી માટેના વિસ્તૃત વિકલ્પોને પસંદગી પણ પૂરી પાડે છે. તમે સારું ભણેલા હશો તો તમને કામ માટેના વિકલ્પો ઘણા ખુલી જશે અને રોજગારી પણ સારી મળશે, આવક પણ સારી પ્રાપ્ત થશે. કે અને કૌશલ્ય તમારો વિકસશે એટલે કામદારીનું સરસ મજાની કામ કરવાની ક્ષમતા અને ઉત્પાદકતા પણ વધશે. કે ઊંચા વેતનોને અને એ બધી વસ્તુ સુધરશે એટલે એને વેતન પણ ઊંચું મળશે. કે અને ગરીબીનું પ્રમાણ પણ ઘટશે. કે અને છેલ્લો પોઈન્ટ છે વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ. ગરીબ કુટુંબોને પૂરતો પોષણક્ષમ આહાર કે ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત થાય તે માટે રાહત દરે ખાદ્ય પદાર્થો પૂરા પાડવા જોઈએ, કે જેથી ગરીબીમાં પ્રત્યક્ષ રીતે ઘટાડો કરી શકાય. કે ગરીબોને જે મધ્યમ વર્ગ છે એને સસ્તા અનાજ મળી શકે એના માટેની સુવિધાઓ કરવી જોઈએ, રાહત દરે એને અનાજ પૂરું પાડી શકાય, ખાદ્ય પદાર્થો પૂરી પાડી શકાય એવા એને પ્રયત્નો કરવા જોઈએ, જેથી ગરીબીમાં ઘટાડી શકાય. એના માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સસ્તાની દુકાનો છે એના દ્વારા ગ્રામીણ અને શહેરોમાં ગરીબો આ અનાજ ખરીદી શકે અને સાવ ઓછી કિંમતે એને પોતાની જીવન જરૂરિયાત ચીજવસ્તુ મળી શકે આવા પ્રયત્નો આપણે કરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગરીબીના કારણો અને ગરીબીના ઘટાડવાનો ઉપાયો આપણે સમજ્યા. પાછળના જે પોઈન્ટ છે આ વર્ષના સિલેબસમાં નથી એટલે આપણે લીધેલા નથી, તો અહીં જે ટૂંકમાં રિવિઝન છે એ અહીં આપણે પાઠ નંબર 5નું પૂર્ણ થાય છે. થેન્ક યુ.